पतित पावने सकल लोक जग तारिणी आ भागवत गंगा વિસનગરના આંગણે છેલ્લા 6 દિવસથી પ્રવાહિત થઈ રહી છે. કથાના 6મ દિવસના ઉપક્રમે અહીં ઉપસ્થિત તેમજ વિજ્ઞાનના માધ્યમથી આ કથા સાથે જોડાયેલા દેશ વિદેશમાં હજારો કથા પ્રેમીજનો અને કૃષ્ણ પ્રેમીજનોને વ્યાસપીઠથી મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ તત્સત. સુંદર મજાનો આજે ભગવાનના વિવાહનો પ્રસંગ છે અને વિવાહમાં બધા મોંઘેરા અતિથિઓ આવે, મહેમાનો આવે. ખરેખર તો અતિથિ શબ્દ પ્રયોગ કરવો ખોટો છે. આ વિસ્તારના લોકલાડીના અને માનનીય રાજનેતા એવા શ્રી નીતિનભાઈ આપણા માટે અતિથિ નથી, આપણા પોતાના જ છે એવા નીતિનભાઈ અહીંયા ઉપસ્થિત છે. મારું વ્યાસપીઠ આપનું સ્વાગત કરે છે. પૂર્ણ પરબ્રહ્મનું પ્રાગટ્ય થયું. શ્રી કૃષ્ણ લીલાનું દર્શન આપણે ગઈકાલે કરતા હતા. શ્રી કૃષ્ણની એક એક લીલા આમ જોવા જઈએ ને તો સમાજ માટે એક ક્રાંતિકારી સંદેશ છે. આપણે જે માખણ ચોરીની લીલા ભગવાન બાળ ગ્વાલોક સાથે કરતા, એ કોઈ બાળકો દ્વારા થતી કોઈ શરારતો નથી. उसमें भी एक बहुत बड़ी आर्थिक क्रांति छुपी थी. કાળિયા નાગને નાથવાનું એ બહુ સ્વચ્છતા ક્રાંતિ અભિયાન એ સુંદર મજાનું એ લીલા દર્શાવે છે. ગઈકાલે ગોવર્ધન લીલા જે આપણે દર્શન કર્યું, वो क्या है कि ધર્મની બાબતમાં સમાજ ક્યારેક ક્યારેક ગતાનુગતિત રૂઢિચુસ્ત થઈ જતો હોય છે. ધર્મની વ્યાખ્યા પણ દેશ કાળ પ્રમાણે થવી જોઈએ અને અમુક જે પ્રથાઓ છે જે સમય જતા એની ઉપયોગિતા ખોઈ બેસે, એની યુટિલિટી ખોઈ બેસે, ત્યારે એ જ પ્રથાઓ કુપ્રથાનું રૂપ લઈ લે. तो जो जागृत समाज वो है कि ये समझे કે અમુક પ્રથાઓ છે 200-500 વર્ષ પહેલા એની ઉપયોગિતા હતી, પણ સમય જતા જો એ સમાજને લાભ કરતા હાનિ વધારે પહોંચાડે તો જાગૃત સમાજ એને કહેવાય કે એની અંદર પરિવર્તન લાવે. પરિવર્તનશીલ સમાજ એ જાગૃતતાની નિશાની છે. માખણ ચોરી ગોકુળમાં પશુધન હતું, તો દૂધ, માખણ, ઘી આનું ઉત્પાદન ગોકુળના અને આસપાસના ગામડાઓમાં થાય અને એ ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ ભૂખ્યા રહી જાય અને એ બધું ગોરસ, એ બધી સંપત્તિ, એ માખણ, ઘી, નવનીત, આ બધું શહેરોની બજારમાં, મથુરાની બજારમાં વેચવાને ચાલ્યું જાય. ભગવાન કહે, એક સુંદર મજાનો પ્રસંગ છે માખણ ચોરીની આ જે લીલા. કૃષ્ણ ક્યાં હૈ? શરાફત છોડ્યા વગરની શરારત એ શ્રી કૃષ્ણ અવતાર છે. શરાફત છોડ્યા વગરની શરારત એ કૃષ્ણ અવતાર છે. તો ભગવાન જુએ છે પોતાના ગવાળ બાળો. અરે મધુમંગલ, સુદામ, तुम कुछ खाते नहीं?
તો કે કનૈયા, તને નંદરાણી માં યશોદા તને ગોરસ જમવા આપે, અમારી માં અમને ગોરસ જમવા નથી આપતી. કેમ? તમારા ઘરે ગાયો નથી? ગાયો છે ને, તો પછી માખણ કેમ નથી જમતા? માખણ મિશ્રી ક્યું નહીં ખાતે? તો કે અમારું માખણ તો મથુરાની બજારોમાં વેચાવા ચાલ્યું જાય છે, અમને ખાવા નથી મળતું. એમ તો કુછ કરના પડેગા. તો હવે ઉત્પાદન વધારવું જોઈએ ને. હવે જો ગાયનું દૂધ, ભેંસનું દૂધ, આ બધું દૂધ છે, છાશ, માખણ, ઘી, એનું ઉત્પાદન એવી વસ્તુ તો નથી ને કે ફેક્ટરીની કેપેસિટી વધારી, અમુક આટલા લાખ ટન હતી ને એટલે આટલા લાખ ટનની કેપેસિટી વધારો તો રાતોરાત બધું થઈ જાય. હવે આમાં તો એવું ન થાય. તો ગાયોનું ઉત્પાદન વધારવા શું કરવું પડશે? તો કે તો ચાલો આપણે બધા ગ્વાલ બાલો ગાયો ચરાવવા જઈએ. તો ગાયો ચરાવવા ગયા અને તો દૂધ પછી સારા ગુણવત્તાનો ચારો મળે, સારા એનો ઉપચાર થાય, ઔષધિ આ બધું થાય તો ગુણવત્તા વધી અને ઉત્પાદન વધ્યું, ક્વોલિટી ક્વોન્ટિટી વધી. તો જેવી રીતે લાભ વધ્યો એમ ગોવાળિયાઓ અને ગોપીઓનો લોભે વધ્યો. જેમ લાભ વધ્યો એમ લોભે વધ્યો, તો ઉત્પાદન વધ્યું. તો હવે વધુ મથુરાની બજારમાં વેચાવા થયું. તો છોકરાઓ તો ભૂખ્યા ને ભૂખ્યા. ભગવાન કહે આપણે તાદ તડકા સહન કરીને ગાયું ચરાવવા આપણે જઈએ અને આપણને જમવા ન મળે, વાડીએ જ રીંગણા મોંઘા. અને પછી એ માખણ ચોરીની લીલા. ભગવાન એમ કહે કે આ ગામની અંદર ઉત્પન્ન થતું સંપત્તિના એક એક કણ ઉપર ગ્રામવાસીઓનો પ્રથમ અધિકાર છે. અને એમાંથી પછી કાંઈ બચે તો બહાર જાય એનો વાંધો નથી, પણ ગ્રામવાસીઓ એ ઉપર એનો પ્રથમ અધિકાર છે. ગ્રામવાસીઓ ભૂખા ન રહેવા જોઈએ. મોટી આર્થિક ક્રાંતિ હતી. ગોવર્ધન લીલા. સમાજ અંધશ્રદ્ધાની જકડમાંથી મુક્ત બને, અને ધર્મની બાબતમાં પરિવર્તન લાવવું નહીં બહુ અઘરામાં અઘરી વસ્તુ છે. હું ને તમે છે ને બીજા બધાય વસ્તુઓમાં પરિવર્તનો લાવી શકીએ. સમાજ ભેગી થઈ અને બીજી અનેકો બાબતોમાં સુધારા લઈ આવે, પરિવર્તન લઈ આવે, પણ ધર્મની બાબતમાં બદલાવ લાવવો, પરિવર્તન લાવવું બહુ કઠિન બાબત છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પહેલ કરે એને બહુ વિરોધનો સામનો કરવો પડે. क्यों? क्योंकि ऐसा चलता आ रहा है, उसको बदलने वाले हम कौन हैं? આવું ચાલ્યું આવે છે ને બદલવા વાળા આપણે કોણ? અમારા બાપ દાદાના પરદાદાના એના સમયના જૂનું ચાલ્યું આવે છે. उसको बदलने वाले हम कौन? बिना समझे कुछ चीजें हम करते ही जाते हैं. ત્યારે 7.5 વર્ષની ઉંમરે ભગવાને કીધું નંદ બાબાને, પિતાજી આપ આખી સમાજને બોલાવો, સમાજને હું સમજાવીશ. વિચાર કરો, 7 વર્ષનું બાળક, એને પોતાના જૂતાની વાદળી બાંધતા ન આવડતું હોય, शूलेस बांधता ही न आवड़तु, और ये 7 वर्ष की उम्र में आखी समाज ने भेगो करे छे, आखू गाम भेगू, व्रज विस्तार आखो भेगो थाय, अने सामे बधा वडीलो छे, गामना समाजना वडीलो छे, अने त्या 7 वर्षनो बाळक ऊभो थईने एम कहे छे के जे इंद्र यज्ञनी जे परंपरा चाली आवे छे एने बंध करवी जोईए. अमुक प्रथाओ ठीक छे नो समय हतो. लंडन में विक्टोरिया पेलेस छे. હવે જોજો કેવી રીતે કઈ વસ્તુ પ્રથાનું રૂપ લઈ લે ને આપણને ખબર ન પડે. આપણને એમ કે બધું જૂનવાણી જોઈએ. ના, તાજેતરમાં હજી નજીકના ઇતિહાસમાં બનેલી વાતો છે. 100-150 વર્ષ એટલે ઇતિહાસની ચોપડીમાં 100-150 વર્ષ બહુ જૂનું ન કહેવાય, એ બહુ નજીકની વાત કહેવાય. તો એ રાણીનો મહેલ છે, તો એની પાસે એક દાદરા હોય છે, સીડી જેવું દાદરા જેવું હોય છે. એની પાસે
એક અંગ્રેજ અધિકારી સિપાહી એના આર્મીનો સૂટેડ બૂટેડ એની જે યુનિફોર્મ પહેરીને ત્યાં ઊભો રહે છે અવિરતપણે.